માનપર ગામની માલપા ઝાલાવાડની ધીંગી ધરતીની માથે 4 ભાઈનો પરિવાર ખાઈ પીવે ને મોજના વારા કરે, જેની ઈષ્ટદેવ માતાજી આદ્યા સતત બેઠી. પણ એ સમયે ધાંગધ્રા સ્ટેટ, વઢવાણ સ્ટેટ, ચુડા સ્ટેટ, લીમડી સ્ટેટ આ બધા દરબારી રાજ હતા. દરબારના કામદાર આવીને તમને એમ કહે છે કે મકાન ખાલી કરીને નીકળી જાઓ, એટલે તમારે નીકળી જવું પડે, એમાં કોઈની દલીલ ન હોય. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર મેળા યાદ આપે. મારી આદ્યા શક્તિની કૃપા છે. અને માનપર ગામના પાથરની માલપા વઢવાણ ઠાકોરના 4 ઘોડેસવાર આવી અને તેથી નાના એવા પંખીના માળા જેવા માનપર ગામની માલપા આવીને કીધું કે અહીંયા ચૌહાણ પરિવાર ક્યાં છે? 4 ભાઈઓ, સૌથી નાના જેઠાબા હતા, એને આગળ આવીને એટલું કીધું ભાઈ ચૌહાણ પરિવાર તો અમે છે કે તો હાલો અમે રાજનું તેડું લઈને આવ્યા છે. ક્યાંથી આવ્યા છો? વઢવાણ સ્ટેટના માણસો છે. શું કામ? અમે કોઈ રાજનો ગુનો નથી કર્યો. અને તેથી વઢવાણ સ્ટેટના કામદારે એટલું કીધું ભાઈ કોઈ ગુનામાં અમે તમને પકડવા નથી આવ્યા, તમને કોઈ સજા કરવા નથી આવ્યા. તો અમારા વઢવાણ સ્ટેટનો હુકમ છે, તમને જમીન ફાળવવાની છે, તમને જમીન દેવાની છે. અમારા વઢવાણના સ્ટેટના દરબારની માલપા એના માટે તમને લેવા માટે આવ્યા છે. તેથી જેઠાબાથી મોટા 3 ભાઈઓ હતા, એને માથે આંટિયાળી પાઘડી હતી, 3 આટા ડોકમાં નાખી અને વઢવાણ સ્ટેટના માણસોને એટલું કીધું ભાઈ અમને જમીન કયા ગામની માલિપા આપવાના છો? વઢવાણ તાબાનું વસ્તડી ગામ છે, પંખીના માળા જેવું વસ્તડી ગામની માલિપા તમારે રહેવાનું છે અને ત્યાં તમને જમીન આપવાની છે. કાલનો દી ઉગે એટલે તમારા બાળ બચ્ચાને લઈને અહીંથી હાલી નીકળજો. હવે માનપર ગામની માલિપા તમારો કણુકો ખૂટી ગયો છે. આટલું કહી અને વઢવાણ સ્ટેટના માણસો હાલી નીકળ્યા. રાજ પડી રાત પડી ગઈ અને દિવસ ઉગવાની તૈયારી. વહેલું ભડકલું 5 વાગ્યા એટલે ચૌહાણ પરિવારના જે 4 ભાઈઓ હતા, 4 ભાઈઓનો પરિવાર બાળ બચ્ચાને જગાડી અને પોતપોતાના ગાડાની માલપા જે કઈ ઘર વકરી હતી ભરી અને માનપર ગામની ધરતીને એક ચપટી 4 ભાઈએ માથે ચડાવી. શું કામ? કે બાળપણની માલપાથી વર્ષો જેને ત્યાં વિતાવ્યા છે, ધરતીને સલામ કરીને 4 ભાઈઓ વહેલા પરોડીએ હાલી નીકળ્યા છે. એ સૌથી આગળ જે નાના ભાઈ છે, નામ જેનું જેઠાબા છે, જેઠાબાનું ગાડું આગળ છે, 3 મોટા ભાઈઓના ગાડા પાછળ ધીમે 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 દિવસ ઉગ્યો ન ઉગ્યો ત્યાં તો ધાંગધ્રાની ધરતીને છોડી નીકળી ગયા. મારી આદ્યા શક્તિને કઈક વાત રાખવી. અને એ ઝાલાવાડની ધરતીની માલિપા 4 ભાઈઓના બળદગાડા હાલ્યા આવે અને તેથી આ રોડના જમાના નતા, દેશી ગાડા માર્ગ, સાદા રસ્તા. બળદના મોઢાની માલિપાથી ફીણના ફોહા ઉડતા આવે અને 4 ભાઈઓના ગાડા ધીમે 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 આવ્યા. પણ ક્યાં આવ્યા? વઢવાણના સીમાડાની માથે આવ્યા.
ગામના સીમાડાને વટાવી અને માર્ગ પૂછતા આવે. કોઈ વઢે માર્ગું મળે કે ભાઈ વસ્તડી જવા માટે કે ભાઈ અહીંથી સીધા માર્ગે નીકળી જાઓ. પણ એક પાણીનું નેરું આવ્યું. નેરાની માલિપા 9 વર્ષની દીકરી સૂર્ય અને ચંદ્રના તેજને ઝાંખા પાડી દે આવું જેનું મુખ. માથે લાલ કુંદડી ઓઢી છે. 9 વર્ષની દીકરી કેળાના કાંઠાની માથે આડા હાથ રાખી અને ઊભી છે સાહેબ. એટલે જેઠાબાનું ગાડું આગળ હતું એટલે એને બળદની રાશ ખેંચી અને બળદને ઉભા રાખીને એટલું કીધું કે એ દીકરી, એ બેટા, માર્ગમાંથી ખાઈ જાત અને બળદ લગાડી દે છે. પણ દીકરીએ કોઈ વાત ન સાંભળી. એમ પોતાની મસ્તીની માનપા ખાડ 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 દાંત કાઢે. જેઠાભાઈ બીજી વાર કીધું કે એ બેટા, એ દીકરી, મારી પાછળ બીજા 3 ગાડા છે, હમણાં બળદ તને લગાડી દે છે, બેટા આગી ખાઈ જા. ત્યારે હળવા હાથે જેઠાબાની આગળ આવીને દીકરીએ એટલું કીધું કે તને મારી ઓળખાણી પડે છે? તને મારી ઓળખાણ પડે? તેથી સાહેબ, એક તો પોતાના નસીબના મારેલા માનવી ચારેય ભાઈઓ જેમ પરદેશની વાટ લીધી એમ માનપર ગામ મેકીના જ વસ્તડીના નવા ગામના ટીમા માથે વસાવટ કરવા નીકળેલા કર્મના ઈણા માનવી છે. એ વખતે ખાવા માટે શેર શેર ખોરી ધાર ઘરમાં ન હોય. એ 9 વર્ષની દીકરીને જેઠાભાઈએ બળદની રાશ હેઠે મેકી, હાથમાં પુરાણો હતો નીચે મેકી, 2 હાથ જોડીને એટલું કીધું, એ બેટા, મને તારી ઓળખાણ કેમ પડે? તું કોની દીકરી છો? ક્યાંથી આવી? કયું તારું ગામ છે? એ સાહેબ 9 વર્ષની દીકરી માથે ઓઢેલી લાલ ચુંદડી હરખી કરી અને ખણખણ દાંત કાઢીને એટલું કીધું કે એ કાળા માથાના માનવી, મને બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા નથી ઓળખી કે તું મને હું ઓળખી? જેઠાબા ત્યાં તો બળદના ગાડા હેઠા ઉતરીને 2 હાથ જોડીને એટલું કીધું કે એ બાપા, તું મને આવી કાલી ઘેલી વાતો કરે, તું કોણ છો? મને તારી ઓળખાણ તો દે. ત્યારે 2 હાથને ઊંચા કરી અને 9 વર્ષની દીકરી બોલી, એ કાળા માથાના માનવી, હું લોઠાના દાંત વાળી મેરડી સૌ. મેલડી છો. પણ જેઠાબાનું કાળજુ થડકો નો લીધો. ત્યાં તો એના પાછળ 3 ભાઈઓના ગાડા હતા, ભેગા થઈ ગયા અને 4 ભાઈઓ નીચે ઉતરી અને ઓલા 3 મોટા ભાઈઓ જેઠાબાને કીધું કે હે ભાઈ, હું આ દીકરીની હારે વાતો કરે, કોની દીકરી છે? તેથી જેઠાભાઈએ મોટા 3 ભાઈઓને કીધું, ભાઈ, એ દીકરી એમ કે છે કે હું માતા મેલડી છું. વગડાની માલિપા આવું ધર્મ કોને મળે? જેના પૂર્વ ભવની કમાણી હોય કાં તો પોતાના બાપ દાદાની કમાણી હોય, એને વગડામાં આવું ધર્મ મળે. ઓલા 3 મોટા ભાઈ હતા, જેઠાબાના ખંભે હાથ મેકીને એટલું કીધું કે હે જેઠા, એમાં વગડાની માલિપા દીકરી કે હું મેલડી છું, તો આપણે કેમ માનવી કે આ મેલડી છે? ઓલા 3 ભાઈઓ આવી વાત કરે, પણ મારી મેલડી કેવા હરવા કાનની છે સબને ખબર છે સાહેબ? હે, મેલડી દુનિયાની માલિપા આ કળયુગનો રાજા કહેવાય. મેલડીના કાન કેવા છે કે કીડીના પગે ઘૂઘરમાળ, કીડીના પગે ઝાંઝરી હોય ને, કીડી હાલે અને એના પગે ઝાંઝરીનો અવાજ સાંભળે એવી હરવા કાનની મારી મેલડી.
વગડાની માલબા કોઈ દીકરી એમ કે હું મેલડી છું તો આપણે કેમ માનવી કે આ મેલડી છે? પણ હરવા કાનની મેલડી મેં કીધું ને કે કીડીના પગે જો ઝાંઝર વાગે ને મારી મેલડી સાંભળી જાય, પછી માણા બોલે ન સાંભળે તો મારી મેલડી નો કહેવાય છે. ત્યાં તો ઓલી માથે ઓઢેલી લાલ ચુંદડી એનો છેડો આમ માથે ખંભે હરખો નાખી અને આગળ આવીને કીધું કે કોણ એમ કે છે કે હું મેલડી નથી, હું મેલડી છું. પણ ત્યાં તો સાહેબ ચારેય ભાઈઓએ મળીને એટલું કીધું, તું જો માતા મેલડી હોય ને વગડાની માલિપા તું જો કદાચ અમને નસીબના ફૂટેલા માણાને મળી હોય તો મારી તું મેલડી છો એની અમને ખાતરી કેમ થાય? ત્યાં તો ખાડ દાંત કાઢીને મારી મેલડી એટલું કીધું કે એ કાળા માથાના માનવી, તમે કયો ઈ હું કરી બતાવું તો પછી તો માનો કે હું મેલડી છું. માગો આજ તમે ચારેય ભાવે માગો નહીં કરી દઉં તો માનજો કે હું મેલડી છું. પણ જેઠાબા ચારેય ભાઈઓથી નાના હતા ને સાહેબ, 3 ભાઈઓથી નાના, ચોથો નંબર જેઠાબાનો, પણ ઝીણી બુદ્ધિ ના હતા. એને એટલું કીધું કે એમાં એ ભગવતી એ મેલડી તું મેલડી છો અમે માનીએ, પણ અમારા ગાડાની નીચે જે ઓલું ભંડકિયું આવે ને નાના આવે, હજી બળદ ગાડા ક્યાંક જૂના પડ્યા એને જોજો નીચે નમી નીચે ભંડકિયા હોય. તું જો મેલડી હોય તો અમારા બળદગાડાના ભંડકિયાની માલિપા બેહી જા તો અમે માનવી તું મેલડી છો. એ કાળા માથાના માનવી ભંડકિયું આવે એમાં પાછી બારી આવે, બારી ખોલે, માણાના 2 હાથ નો જાય, આવડું ખાલી ખાનું આવે નીચે. અને જેઠાભાઈ કીધું તું જો મેલડી હોય તો ગાડાના ભંડકિયાની અંદર બેસી જતો અમે માનીએ તું મેલડી છો. એ સાહેબ આકાશની માલબા વીજળીના કડાકા થયા, પવન માંડ્યો ફૂંકાવા અને વાના વિટોળ ચડવા માંડ્યા, પણ ચારેય ભાઈઓ આંખોના નેજવા કરે ન કરે ત્યાં તો મારી મેલડી ગાડાના ભંડકિયાની આકાશમાં વીજળી થઈ, ચારે દિશાની માલમાંથી પવન માંડ્યો ફૂંકાવા અને વાના માંડ્યા વિટોળ સડવા. ચારેય ભાઈઓ આંખોની માથે આમ નેજવા કરે ત્યાં તો પારસની પૂતળી જેમ પવન વેગે ઉડે એમ ઉડી અને ગાડાની નીચે જે ભંડકીઓ આવે ભંડારીઓ એની માલિપા મારી મેલડી પવન વેગે માલિપા વહી ગઈ. પછી નાની એવી બારીની માલિપાથી મોઢું કાઢીને મારી મેલડી બોલી, જેઠા
જેઠા બ્રહ્માના 4 વેદની માલમાં હું મેલડી નો આવું. અરે વિષ્ણુના સુદર્શન ચક્રની માલમાં હું મેલડી નો આવું. અને તારા ભગવાન ભોળાનાથની જટામાં નો આવું ઈ હું મેલડી છું. લે હવે પણ ત્યાં તો સાહેબ ચારેય ભાઈઓ પોતાનો પરિવાર જે બાળ બચ્ચા બૈરા છોકરા ભાઈઓ ખોળા પાથરી પગે લાગે. ચારે ભાઈઓ ઢીસણ વાળીને પગે લાગવા મને એમાં મેલડી તને અમે ન ઓળખીએ કે તારા પદને અમે પામી ન કે મારી માફ કરી દે. તેથી મારી મેલડી એટલું બોલી જેઠા તારી કંકુવર્ણી કાયાના તારી ગાડીનું ભંડક્યું મને મેલડીને ગમે છે. વગડાની માલપા હું મેલડી વર્ષોથી આટા મારું છું. મને મેલડીને લેતો જા બાપ. જેજી ચારે ભાઈઓ કહેવા માંડ્યા હવે નીચે ઉતરી જાઓ. અમે તમારા પદને પામી નો શકીએ. અને મારી કાલ તો દુનિયાની માલપા અમારી પાસે હું ખાવાનું માગ હું પીવાનું માગ મારી અમે તને દઈ નો શકીએ. માં મેલડી રવા દે. અને તેથી વગડાની માલપા મારી મેલડી ચારેય ભાઈઓને વચને બંધાણી. આગળ ઉભેલા જેઠાબાને કીધું જેઠા આ સૂર્ય ચંદ્ર ધરતી ઉપર તારી વસ્તી જે વધે ને એના ધાર્યા હું કામ કરીશ. તારી વસ્તી પાસે કાંઈ નહીં માગું પણ 3જા વર્ષે હવા 4 છેદનો તાવો માગીશ બાકી કાંઈ નહીં. દાદા આજ હું મેલડી તમારી ચારેય ભાઈઓની આરે વસને બંધાવું છું. તમારી વસ્તી મને આંગળી કીધે અને તારી આદિયા શક્તિ કામ કરે એ પહેલા થોડીનું હું કામ કરીશ. પણ 3જા વર્ષે હવા 4 છેદનો તાવો માગીશ. આ સિવાય હું મેલડી તમારી પાસે કાંઈ નહીં. જેઠાભાઈ ત્રણેય ભાઈઓની સામે નજર કરી એટલે ત્રણેય ભાઈઓ દાંત કાઢીને કીધું કાંઈ વાંધો નહીં. માતાજી આદિયા શક્તિને તો આપણે પૂજીએ હવે માતા મેલડીને પૂછશું. વગડાની માલિપા મેલડીને લઈને હાલી નીકળ્યા. ચારેય ભાઈઓ પોતાના બળદગાડા પોતાના બૈરા છોકરા બાળ બસાને લઈને વસ્તડી ગામના સીમાડાની માથે. એક બાજુ દિવસ આથમવાની તૈયારી થઈ ગઈ છે. સંધ્યા ટાણું થયું. આપણી ભાષામાં કઈ કે આપણે વાળું પાણી કરવાનો જયારે સમય આવે કે વસ્તડી ગામની માલિપા ઝાપાની માલિપા બળદગાડા આવીને છોડી નાખ્યા. ગામના ધાબે રાત્રિયા દિવસ ઉગ્યા એટલે વઢવાણ ઠાકોરના માણસો આવી મકાનની જગ્યા જેને માપી દીધી. પોતે મકાન બનાવીને મહિના રહેવા છે. પણ ભંડકિયાની માલિપા પોતાની આદિયા શક્તિના દીવાનો ધૂપ કરે એટલે એક નાના એવો દીવો અને એક અગરબત્તી જ્યાંમાં મેલડી બળદગાડાના નીચે ભંડરિયા કોઠારિયાની માલિપા બેઠા હતા ત્યાં પણ જેઠાબા પૈણા કરવા. ક્યારેક તો રાત પડે એટલે મારી નનામી બાળકી જેઠાબા હુતા એના સપનાની માલિપા આવીને એમ કે જેઠા માગા જગતની માલિપા માગી નો કરી દઉં ને તો વગડાની માલિપા હું મેલડી તને મળી નો મળી થાવ માગી લેવા. સપનાની માલિપા જેઠાબા એમ કે માં મારે તો આદિયા શક્તિ તારી જેવી મેલડી જેવી દેવ તો મારી ભેગી હોય મારે તારી પાસે માગવાનું શું હોય. મારી મારો સમય આવશે ત્યારે માગીશ તારી પાસે.
મહિનો 2 મહિના 6 મહિના 12 મહિના વરા 2 વરા 5 વર્ષના વાળા વાઈ ગયા 5 વર્ષના વાળા વાઈ ગયા એટલે મેઘલી અંધારી રાતે એક દી મેલડી આવી અને જેઠાબાને ટાપલી મારીને કીધું જાગ્યા બાપ આ તારા ગાંડાના ભંડારીયાની માલિપા મને મેલડીને તે બેહારી છે કેટલા વાર મારે મેલડીને પૂછ્યું બેવું મને જમાડી કાંઈક જમાડી વસ્તરી ગામની માલિપાથી 5 ભુવાને બોલાવ્યા પંચને બોલાવ્યો જેઠાબાઈએ વાત કરી ભાઈ 5-7 વર્ષના વાળા ભાઈ કે અમે જેથી માનપર ગામની માલિપાથી નીકળ્યા તેથી વઢવાણના સીમાડાની માથે વગડાની માલિપા મને માતા મેલડી મળી હતી અને અમે કીધું એમ માતા મેલડીએ વગડાની માલિપા કરી દીધું અમે મેલડીને લઈને વસ્તળી ગામની માલિપા એવા થઈ તેથી પંચે કીધું ભાઈ મેલડી ક્યાં છે અમને દેખાડો તો ખરા તેથી વસ્તળી ગામના ભુવાને પંચને લઈને જેઠાબા ગાડા નીચે બેહારી અને ઢીસણ વાળીને કીધું આમ ભંડક્યું ખોલીને કીધું આમાં મારી મેલડી બેઠી તેથી પંચે દાણાનો પાટ માંડ્યો અને પાટની માથે મારી નનામી બાળકી મારી લોઢાના દાંત વાળી એ મારી કામરૂ દેશની ભમર વિદ્યા મારી મેલડી બોલી ગઈ એ મારા પંચો એ મારા પંચો માગી લ્યો આજ મને મેલડીને હું તમે પૂછવા બેઠા છો માડી આ ગાડાના ભંડારીયાની માલિપા તું વર્ષોથી બેઠી છે માડી અમે તને ક્યાંક પંચ મળીને વિહામો દઈ આજ તું માતા મેલડી કે અમારા પંચને કરી દેવું તેથી માતા મેલડી બોલી કે દુનિયાની માલિપા બોલીને બીજું બોલું તો કાળા માથાના માનવી મારી મેલડી માથે કોઈ ભરોહો ન કરે પણ અમારા જેઠાનો એક દીકરો જે બોઘો છે ને એક દીકરો ને દીકરી છે આ દુનિયાની માલિપા આજ મારા બોઘલાના ભાગનું આ ગાડું છે ને ગાડાના ભંડકિયાના બારણાની માથે જ હું મેલડી બેસ બાકી ક્યાંય નહીં બેવું એ હવા શેરનો તાવો જમાડીને પંચ પોતાના ઘરે વ્યા ગયા જેઠાબાન પોતાના ભાઈઓ માની ભક્તિ કરે અને મેં હમણાં કીધું એમ ક્યારેક એવો સમય આવે માતાજી રાતે સપનામાં આવીને ઘણી વાર ટકોર કરે કે મારા જેઠા માગ બાપ પણ સાહેબ ઈ તેથી સતયુગના માણા પોતાની માટે કાંઈ મેલડીભાઈ માગ્યું જ નતું એ સમય જતા જેઠાબાને પોતાના મોટા 3 ભાઈઓ હતા એમાંથી એક વચેટભાઈ ને બેને કઈક થોડી જાજી બોલચાલ થઈ એટલે પોતાના મોટા ભાઈને કઈ કીધું તો નહીં પણ જેઠાભાઈએ મારી મેલડીનું જે બળદગાડાની જે ભંડકિયાની માલિપા બેઠી હતી ને એની સામે આમ નજર કરીને એટલું કીધું કે એ મેલડી એ મારો મોટો ભાઈ છે મારા બાપ ઠેકાણે કહેવાય એને હું કઈ વેણ કહેવાય ને કઈ ન આપું પણ મારું જો સતની બાદળ હોય ને તો ન્યાય મારી મેલડી તારી પાસે મેં કહું છું તારે મને ન્યાય કરી દેવા મેલડી એવી છે સાહેબ હગો બાપ હોય કે હગો દીકરો હોય કે હગો માનો જણ્યો ભાઈ હોય ન્યાય ઉપર રાખો ને તો બાપને ન ગણે દીકરાને ન ગણે એવો મારો ન્યાયનો બાદશાહ મેલડી એક દીદાઈ બે દીદા આમ કરતા કરતા 15 દિવસના વાળા વાયા પણ રાત પડે અને જેઠાબા મેલડીને ઠપકો દે કે મારા નિર્ધનિયાનું ધન દિવસ ઉગે અને માં મેલડીને ઠપકો દે મારા વગર પૈસાના વકીલ મારી સતની બાદણ હોય કે અસતની હોય
મારી મેલડી તારે ન્યાય દેવાનો. પણ સાહેબ આમ કરતા કરતા 15 દીના વાણા વાયા અને જેઠાબાને જે ભાઈ ની યાર થોડી જાજી બોલચાલ થઈ હતી ને, જેમ પાકલ સીફડું ફાટે એમ ખીલે બાંધેલો બળદ ધરતી ઉપર પડ્યો એવો મરી ગયો. બળદ મરી ગયો. પણ કાળા માથાના માનવી જટ દઈને દેવને ઓળખી નો કે સાહેબ. બળદ મરી ગયો એ વાતને ભૂલી ગયા. આખું ઘર રોઈને સાનું રહી ગયું. બળદ ને ભૂલી ગયા. પણ મહિનો માથે 2 મહિના ગયા. આવી ચોમાસાની ઋતુ આવવાની તૈયારી થઈ. એટલે જેનો બળદ મરી ગયો તો એને વિચાર કર્યો કે કાલ ચોમાસું બેહી જાય છે, આપણે ખેતી છે નથી કરશું. એટલે દિવસ ઉગ્યામાં એક બાજુ જેઠાબા પોતાનું હાથી જોડે છે, તૈયાર કરે છે હાથી. આનો જેનો બળદ મરી ગયો તો 2 માણા તૈયાર થઈને બળદને લેવા માટે, બળદને ગોતવા માટે બહાર ગામ તો જવું પડે ને. 2 માણા બહાર નીકળ્યા એટલે જેઠાબાથી એટલું બોલાઈ ગયું, ભાઈ એ ભાઈ, આ તમે મારા ભાભી ક્યાં જાવ છો અત્યારમાં દી ઉગ્યામાં? જોજો સાહેબ, દેવનો ખેલ, દેવની રમત. તમે મારા ભાભી અત્યારમાં ક્યાં વેલા પરોડીએ કે ભાઈ મારે બળદ મરી ગયો, તને ખબર નથી? બળદને લેવા માટે થાય, બળદને ગોતવા માટે થાય છે. તેથી જેઠાભાઈ એટલું કીધું, ભાઈઓ મરી ગયા છે, તમે હવે બાયુને લઈને બળદને ગોતવા નીકળ્યા. પોતાના ભાભીને કીધું તમે ઘરમાં પાછા આવ્યા જાઓ, મારા ભાઈ ની હારે હું બળદને ગોતવા માટે લેવા માટે જાય. પોતાનું હાથી છોડી બળદને ખીલે કમાણે બાંધી અને જેઠાબા પોતાના ભાઈ ની હારે આ ઝાલાવાડના ગામડા સુરેન્દ્રનગર ની સામે હાલી નીકળ્યા. બળદને લેવા હાલી નીકળ્યા. પણ જેઠાબા ઓલી વાતને ભૂલી ગયા કે રાજથી મેલડીને કહેતા કે મારી મારો ન્યાય, મારો ન્યાય, મારો ઝઘડો, મારો ન્યાય. એ વાતને ભૂલી ગયા અને ભાઈઓના થઈને બળદ લેવા માટે જેઠાબા હારે હાલી નીકળ્યા. સાહેબ 1 દી 2 દી 3 દી 4 દી આમ કરતા કરતા 15 દિવસના વાળા વાઈ ગયા. બળદને લેવા માટે ગયેલા 2 ભાઈનો કોઈ વાવડ નહીં, કોઈ પતો નહીં. 15 દીએ ઘરે નો આવ્યા એટલે પોતાના 2 ભાઈનો પરિવાર જે હતો, જેઠાબાનો પરિવાર હતો, મનમાં મૂંઝાણા કે બળદને લેવા માટે જાય એ આટલા બધા દી રોકાય નહીં. એટલે પોતાના 2 ભાઈઓ હતા એ પાછળ પોતાના ભાઈઓને ગોતવા માટે નીકળી ગયા છે. આવડા સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડના ગામડે 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 વાવડ લેતા 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 ઠેક ખારા ગોઠા સુધી પહોંચી ગયા છે. પણ ત્યાં કોઈએ વાવડ આપ્યા કે બળદને લેવા માટે આવેલા માનવી ખમિયાળા ગામની માલપા આજ રાત રોકાણા હતા. 2 ભાઈ ત્યાં ગડગડતી દોઢ મેગી ખમિયાળા ગામની માલપા જઈ અને પૂછ્યું. ગામના માણસોએ કીધા કે ભાઈ ગઈકાલે અહીંયા રાત હતા, એ તો વહેલા સવારે નીકળી ગયા છે. 2 ભાઈનો પતો વાવડ કાંઈ મળ્યો ને એટલે 2 ભાઈ પાછા થાકીને વસ્તડીની માલપા આવીને નિહાકો નાખીને બેઠા. કારણ કે આપણે વેચ એક સાવા જમીન હાટું બાજીએ, પણ બાપનો દીકરો જેથી સાહેબ જગતમાં આપણાથી જુદો પડે ને તેથી હૃદયની માલપા બધાને ખા લાગે છે. એ 2 ભાઈઓ બળદને લેવા માટે ગયા. એનો વાવડ નહીં, પતો નહીં. એ 20 દિવસે ફરીને પાછા 2 ભાઈ વસ્તડીની માલપા આવી અને ઊંડો નિહાકો નાખીને બેઠા. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર નો લાગે.
બે ભાઈની યાદીની માલિપા પોતાનો પરિવાર રોવે, બે ભાઈઓ ક્યારેક રોઈ લે. આમ કરતા કરતા વરસ, 2 વરસ, 3 વરસ, 5 વરસના વાણા વાઈ ગયા છે. આ બાજુ જેઠાબાના એક દીકરો ને એક દીકરી, નામ જેનું બોઘાભાઈ હતું, એ 15 થી 17 વર્ષની ઉંમરના થયા એટલે પોતાના જે 2 દાદા હતા એને મનની માલિપા એવો વર્તો થયો એનો બાપ તો મેગીને વિયો ગયો છે, આવ્યો નથી, પણ આ દીકરી ને દીકરો 2 ઉંમર લાયક થયા. હવે આપણા નાતની માલિપા ગમે ની આનો સંબંધ કરી નાખી. જેદી બોખા દાદાનો સમાજ બોખા દાદાનો સંબંધ આજ ગામની માલિપા ગોખરવાળાના ટીમે જ્યાં આપણે બેઠા છીએ એનો સંબંધ આઈ કર્યો ને પોતાની બેનનો સંબંધ કંથારિયા ગામની માલિપા. 2 ભાઈ બહેનનો સંબંધ થઈ ગયા. 12 મહિનાના વાણા વાતા બેયના પીળા હાથ કરી નાખ્યા. દીકરીની જાડેરી જાન કંથારિયાની માલિપાથી આવી અને બોખા દાદાની ત્યાંથી જાડેરી જાન જોડી અને આ ગોખરવાળા ગામના ટીમાની માથે આવ્યા. ક્યારેક દિવસ ઉગે, મેઘલી અંધારી રાત હોય, બોખા દાદાને પોતાનો બાપ યાદ આવે છે. બાપી બાપ છે પણ સંસાર સુખની માલિપા પછી તો વરહના વાણા વાઈ ગયા. વાતને બધા માણસો વિસરી ગયા છે. પણ ઓલા ગાડાના ભંડારિયાની માલિપા બેઠેલી મારી કાળી નાગણી ક્યારેક જીભના લબકારા કરી અને બોઘા દાદાની સામે આમ કરે કે એ મારા બોઘલા, દુનિયાની માલિપા તારો બાપ જેઠો મને લાવ્યો છે અને જો દુનિયાની માલિપા એકવાર તારા નામના ડંકા નો વગાડું ને તો હું મેલડી નો કહેવાય. મેઘલી અંધારી રાતના 12-1 નો સમય બન્યો અને બોઘા દાદા હોતા છે એના સપનાની માલિપા જેમ જેઠા દાદાની પાસે જાતી ને એમ મારી કાળી નાગણી મેલડી થઈને કીધું કે એ મારા બોઘલા જાગ જાગ. સપનાની માલિપા બોઘા દાદા કહે છે કોણ? હું તારા બાપ જેઠાની મેલડી બોલું. તારા બાપે મને જમાડી પછી કોઈ જમાડી નથી. મને મેલડીને ભૂખ લાગી છે, તારા હાથે મારા બોઘા મારે મેલડીને ખાવું છે. મારી તને શું ખવાનું? મારા હવા 4 શેરના તાવાનો કરાર છે, મને મેલડીને તું જમાડ. આટલું કઈ અને માતા મેલડી અદ્રશ્ય બની ગયા. દિવસ ઉગ્યો, પ્રભાતનો પોર, 5 ભુવાન ભક્તોને ભેગા કરી અને બોઘા દાદાએ 3 પાડાનો માળીંગો કરીને માથે મેલડીનો તાવો માંડ્યો. ઉકળતા તાવાની માલિપા બોઘા દાદા પોતાના હાથેથી ચાપડી નાખે, તળાઈ જાય એટલે ચાપડી બહાર કાઢે. તાવો તળાઈ તૈયાર થઈ ગયો અને માતા મેલડીને ધુપેલિયાની માલિપા ગુગળનો ગાંઠિયો, તેલનો ત્રણસો તાવો જમાડવા બેઠા ને ગાડાની નીચે ભંડકિયાની માલિપા નજર કરીને ત્યાં તો હવા મેદની નાગણી મારી મેલડી.
ભગવાનની ચાપડીનો હવન કરીને બોઘા દાદાએ હાથમાં થૂપેલું ની ભંડકી સામે એક આંટો ને બીજો ને ત્રીજો ઉતાર્યો. ભંડકીયામાં નજર કરી હતી હવા વેચની નાગણીને. બોઘા દાદા જોઈ ગયા ને બોઘા દાદાને મેલડી માથે ઓરતો આવ્યો. ઓહો, એ ખાલી તાવો જમાડું જો આમ હાથની માલિપા ધૂપેલિયું લઈને ધૂપ કરું અને જો મારી સામે હવા વેદની નાગણી બનીને જો મેલડી બેહતી હોય ને તો હવે દુનિયામાં એકવાર આ મેલડીનું ભજન કરીને દુનિયાને દેખાડી દેવી છે કે મારી બોઘલાની મેલડી કેવી.